હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો સવાર પણ ધીમે ધીમે થતું આવે છે. આકાશમાં જાણે ભગવાને કલર પૂર્યા હોય એવું થઈ ગયું છે. આકાશી અને વ્હાઈટ કલર ભગવાને રંગ ન પૂર્યા હોય એવું લાગે છે. નવી આશા, નવા સપના સાથે આજનો મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બાજુમાં બગદાણા ધામ છે અને રૂડું એવું રળિયામણું સાધુ સંતોથી ભરેલું એવું અમારું ઠળિયા ગામ અને મારા મમ્મીના ઘરથી તમારા બધાને ફરી એક વખત સ્વાગત કરું છું. તો મમ્મી હજી સૂતા છે. હાય વાલા વડીલો, તો હું બેઠી છું અહીંયા અને મમ્મી ગયા છે બજારે. લાલ મરચાં કાલ લીધા હતા એટલે રાઈ મેથીના કુરિયા લેવાને હું ડેલી ખુલ્લી રાખીને બેઠી છું, કારણ કે એકલું મને કંટાળો આવે છે. અને અહીંયા બાજુવાળી છોકરી ગઈ છે, તો બસ હું મમ્મીની વાટ જોઉં છું કે મમ્મી ક્યારે આવે. મમ્મીના એક ફ્રેન્ડ છે, પટેલ છે, ભરવાડે છે, ઘણાય છે, કારણ કે આ જૂનું ગામ રહ્યું ને તો બેસવા આવ્યા હતા. તો ઓળા એના વાડીના જો કૂણા કૂણા મસ્ત મજાના, તો એ દઈ ગયા. એ કે ભાણકી આવી છે ને ભલે ખાય. તો હજી ધૂળ એમને એમ જ છે, જુઓ મસ્ત ઓળા વાડીના દઈ ગયા. ચાલો તમે પણ ખાવા. અને અહીંયા મમ્મીએ મરચાં કાલે લીધા હતા, તો એ મમ્મી કયા મરચાં કરો? મેથીવાળા લાલ. તો મમ્મી મેથીના કુરિયા વીણે છે. મમ્મી જય સ્વામિનારાયણ. મજા ને? ચા નાસ્તો થઈ ગયો? તો ફ્રેન્ડ્સ મમ્મી આ બનાવે છે, હું તમને બતાવાય. તો ભાઈ 11:15 વાગ્યા છે, બ્લોગ સ્ટાર્ટ થાય છે 11:15 વાગે. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારા બધાનું મારા મમ્મીના ઘરે. તો આવી જાઓ ફટાફટ આ ખાવા અને ઓળા ખાવા. મસ્ત વાડીના કૂણા માખણ જેવા છે એકદમ. જો આવી કૂણી માખણ જેવી માંડવી છે ને, હવે આને શેકીને ખાય બહુ મસ્ત લાગે. તો ફ્રેન્ડ્સ અહીંયા મસ્ત મજાના ટેસ્ટી એવા લાલ મરચાં આથેલા મારા મમ્મીએ તૈયાર કરી નાખ્યા છે. તો આથણું તૈયાર થઈ ગયું છે. જેને ખાવું હોય તો આવી જજો. એમાં લીંબુ વરિયાળી બધું મસ્ત નાખેલું આથણું તૈયાર થઈ ગયું છે. હે ગાઈસ, તો 4:30 વાગ્યા છે, ચા પાણી પીવાઈ ગયા છે અને બસ હું બેઠી છું અહીંયા અમારા નાનકડા એવા બગીચામાં. સ્વાગત છે તમારા બધાનું ફરી એક વખત મારા ગામડેથી, મારી મમ્મીના ઘરથી તમારા બધાને હું સ્વાગત કરું છું. તો ચા પાણી પી દીધા છે, વાસણ ઉટકાઈ ગયા છે અને હવામાન સરસ છે, પવન મસ્ત આવે છે, એટલે અહીંયા હું બેઠી છું અને મમ્મી રવો કરે છે, કારણ કે મને એટલી એવી ભૂખ લાગી છે. તો રવો તૈયાર છે ઘરના ઘીનો. ચાલો તમે બધા પણ રવો ખાવા ગરમા ગરમ આવો છો ને? તો મસ્ત મજાનો ગરમા ગરમ રવો તૈયાર છે. ચાલો તમે બધા પણ ખાવા. સરસ થયો છે. તો ફ્રેન્ડ્સ 9 વાગ્યા છે, જમી ખાઈ લીધું છે અને બધાય સૂઈ ગયા છે. તો મારા મમ્મી પણ સૂતા છે અને મારી પથારી પણ થઈ ગઈ છે. તો આજનો મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું. સીતારામ મમ્મી. કાલે પાછા આવી જાજો ટાઈમસર ને બધા.